જિલ્લાના બાબરા પંથકમાં ભારે વરસાદથી કાળુભાર નદીમાં ઘોડાપુર અને જળબંબાકારની સ્થિતિ। અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં શનિવારે મોડી સાંજે માત્ર 2 કલાકમાં 2 ઇંચ ભારે વરસાદ પડ્યો હતો। આ ધોધમાર વરસાદના કારણે બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપુર આવી ગયો છે। નદીના પાણીની સપાટી એટલો વધારો થયો કે તે બંને કાંઠે વહેતા પાણી બુધવારી પુલ ઉપરથી વહેતા જોવા મળ્યા। આથી પુલ ઉપરથી વાહન વ્યવહાર માટે મુશ્કેલી સર્જાઈ છે। ભારે વરસાદના કારણે બાબરા પંથકમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોના જીવનમાં અડચણો ઊભા થયા છે। ખેડૂતોની ખેતી પર પણ અસર પડી છે અને અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે। જળબંબાકારના કારણે રસ્તા ઉપર પાણી ભરાયા છે અને પરિવહન વ્યવસ્થામાં વિક્ષેપ સર્જાયો છે। જિલ્લા અધિકારીઓ અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે। પાણી ભરાયેલા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મદદરૂપ થવાની કામગીરી ચાલી રહી છે। સાથે જ નદીના પાણીનું સ્તર સતત વધતું હોવાથી વધુ સાવધાની રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। આમ વરસાદી માહોલને કારણે આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા બતાવવામાં આવી છે, જેના કારણે લોકો અને ખેડૂતોને વધુ સાવધાની રાખવાની જરૂરિયાત છે। તંત્ર દ્વારા પાણીની સપાટીને નિયંત્રિત કરવા અને લોકોને સુરક્ષિત રાખવા માટે તમામ શક્ય પગલાં લેવામાં આવી રહ્યા છે।